नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો લેક્ચર નંબર 11 ભણવા જઈ રહ્યા છે। આગળ આપણે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય અને વિદ્યુત ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ બનવાનું હતું અને એ વિદ્યુત ક્ષેત્ર એના અક્ષ પર કેટલું બને અને તેના વિષુવરેખા એટલે કે એના ઇક્વેટોરિયલ પર કેટલું બને છે તે માટે આપણે સૂત્રો તારવી ગયા હતા। આજે આપણે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એ વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હોય, ત્યારે તેના પર લાગતું टॉर्क કેટલું હોય તે માટે આપણે સૂત્ર તારવાનું છે। તો જ્યારે વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત લાગતું टॉर्क એટલે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકશું તો તેના પર લાગશે ટોર્ક। હવે ડાયપોલ શું હોય? બે સમાન વિદ્યુત ભારોની જોડને આપણે શું કહીએ છીએ? ડાયપોલ કહીએ છીએ। એટલે કે એક ધન અને એક ઋણ વિદ્યુત ભારના જોડને શું કહીએ? ડાયપોલ। અને તેમની વચ્ચેનું અંતર કેટલું હોય? 2a જેટલું અથવા 2l પણ લઈ શકાય। તો સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો વિદ્યુત ક્ષેત્ર વચ્ચેની જે સ્પેસિંગ લાઈન છે, ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્ર દોરીએ અને એની વચ્ચેનો જે ગેપ છે એ કેવો હોય? સરખો બધી જગ્યાએ, તો એને શું કહીશું આપણે? સમાન વિદ્યુત ક્ષેત્ર, બરોબર છે। તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલને મૂકવાનો છે તો ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હોય? ચલો, આ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે E। શું છે? વિદ્યુત ક્ષેત્ર E। હવે આની અંદર આપણે વિદ્યુત ડાયપોલને મૂકી દઈએ આ ઋણ વિદ્યુત ભાર છે અને આ ધન વિદ્યુત ભાર છે, બરોબર છે। હવે પહેલી વાત, ટોર્ક કોને કહેવાય? ધોરણ 11 માં આવી ગયો હશે, ગુલ્લી માર્યો હતો નહીં આવડતો હોય તો ટોર્ક કોને કહેવાય? તો આપણે પહેલી વાત કરીએ કે રેખીય બળ અને કોણીય। પહેલી વાત, ધારો કે આ પેન છે અને આ પેનના સેન્ટર ઓફ માસ એટલે કે એના સેન્ટર ઓફ માસ પર જ્યારે બળ લાગે, સેન્ટર ઓફ માસ પર બળ લાગે ત્યારે એ કેવી ગતિ કરશે? રેખીય ગતિ કરશે। કેવી ગતિ કરશે? રેખીય, એટલે કે સીધી રેખામાં। ધારો કે આ છે તો એનો સેન્ટર ઓફ માસ ક્યાં હશે? વચ્ચે। અને આના સેન્ટર ઓફ માસ પર આપણે જ્યારે ફોર્સ લગાડીએ છીએ બળ, તો શું થશે? રેખીય ગતિ કરે છે। પણ ધારો કે એના સેન્ટર ઓફ માસથી કંઈક આર અંતરે, સેન્ટર ઓફ માસથી કંઈ આર અંતરે જ્યારે બળ લગાડીએ તો એ શું કરશે? કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે। ત્યારે જે ચાક ગતિ કરે છે ત્યારે જે બળ, જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે ત્યારે જે બળ લાગે છે એ લંબાઈના સપ્રમાણમાં જે બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ? ટોર્ક। શું કહીએ? ટોર્ક। જ્યારે કોઈ સેન્ટર ઓફ માસથી આર અંતર એટલે કે ડિસ્ટન્સે આપણે બળ લગાડશું ત્યારે તે કેવી ગતિ કરશે? ચાક ગતિ। અને ચાક ગતિ થાય ત્યારે શું એક્ઝિસ્ટ થશે? ટોર્ક, બરોબર। તો અહીંયા જોઈએ તો આ ડાયપોલના આના પર ધન પર કઈ દિશામાં બળ લાગવાનું છે? આ દિશામાં। અને કેટલું બળ લાગશે? QE જેટલું। કારણ કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લગાડે? તેની સમાન દિશામાં। અને ઋણ પર એની વિરુદ્ધ દિશામાં। ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો ધન વિદ્યુત ભાર હશે તો તેના પર કઈ દિશામાં લાગશે બળ? આ દિશામાં। અને ઋણ હશે તો તેની વિરુદ્ધ દિશામાં લાગવાનું છે, બરોબર છે। તો આના પર કઈ દિશામાં બળ લાગશે? તો આના પર આ દિશામાં બળ લાગવાનું છે। હવે જો આની અંદર એક બળ આ બાજુ લાગે છે, એક બળ આ બાજુ લાગે છે, બંને એકબીજાને શું કરે છે? ખેંચે છે। એક આ બાજુ ખેંચે છે Q જેટલા બળથી, એક આ બાજુ Q જેટલા બળથી। અને બંને બળો કેવા છે? એકબીજાના વિરુદ્ધ દિશામાં છે। તો આ બંને બળો એકબીજાની ઇફેક્ટ જે રેખીય બળ લાગે છે એને શું કરી દે છે? નાબૂદ કરી દે છે। એટલે કે ડાયપોલ આ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરશે નહીં, એટલે કે રેખીય ગતિ કરશે નહીં। એક બળ ક્યાં લાગ્યું? આ જગ્યાએ,
एक बळ क्या लाग्યું આ જગ્યાએ બંને એકબીજાને શું કરે છે ખેંચે છે આમ તો બંને એકબીજાને ખેંચવાથી આ ક્યુની જે ઇફેક્ટ આવે છે આ ક્યુ શું કરે છે નાબૂદ કરી દે છે અને આ ઇફેક્ટ નાબૂદ કરવાના કારણે આ ડાયપોલ આમાં રેખીય ગતિ કરશે નહીં પણ કેવી કરશે કોણીય ગતિ કેમ એક બળ આ બાજુ લાગે છે એક બળ આ બાજુ લાગે છે શું કરવાનું છે ગોળ ગોળ ફરવાનું છે કોના અંદર આ વિદ્યુત ક્ષેત્રના અંદર તો આ જ્યારે ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના પર લાગતું રેખીય બળ શું થઈ જશે શૂન્ય પણ કોણીય બળ એટલે કે ટોર્ક લાગવાને કારણે એ કેવી ગતિ કરશે ચાક ગતિ કરે છે કેવી ગતિ કરે છે ચાક ગતિ કરે છે બરોબર તો વિદ્યુત ડાયપોલને ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત તેના પરનું રેખીય બળ શૂન્ય થાય છે રેખીય બળ શું થાય છે શૂન્ય પણ અહીંયા કયું બળ લાગે છે કોણીય બળ લાગે છે કયું બળ લાગે છે કોણીય બળ લાગે છે અને આ કોણીય બળના કારણે આ ડાયપોલ શું કરવાનું છે ચાક ગતિ કરવાનો છે શું કરવાનું છે ચાક ગતિ કરવાનો છે હવે આપણે આવીએ ટોર્ક પર તો ટોર્ક કોને કહેવાય ટોર્ક દેખાય છે ટોર્ક તો ટોર્ક આપણે ટોર્કને ટાઉ વડે દર્શાવીએ શાના વડે ટાઉ વડે ટોર્કને શાના વડે દર્શાવવામાં આવે છે ટાઉ વડે અને ટોર્કનું બેઝિક સૂત્ર શું છે બળ ગુણ્યા લંબનું અંતર બળ સાથે જે લંબ અંતર બને છે એને આપણે શું કહીએ છીએ ટોર્ક ટોર્ક શું કહેવાય બળ ગુણ્યા એનું લંબનું અંતર એટલે કે ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ સ્થાનાંતર એટલે કે શું કહીએ ટોર્ક અહીંયા બળ કેટલું હોય એફ અને સ્થાનાંતર કેટલું હોઈ શકે આપણે ધારો કે એક્સ લઈએ શું લઈએ સ્થાનાંતર એક્સ હવે ધારો કે જ્યારે આના પર એક બળ આ બાજુ લાગે છે એક બળ આ બાજુ તો આનું સ્થાનાંતર કેવું થવાનું છે કોણીય સ્થાનાંતર થવાનું છે કેવું થવાનું છે કોણીય કારણ કે રેખીય બળ 0 છે તો એ ચાલવાનો નથી પણ એ શું કરશે વિદ્યુત ક્ષેત્રની અંદર ચાક ગતિ કરવાનો છે આમ કારણ કે એક બળ અહીંયા લાગે છે એક બળ અહીંયા લાગે છે બંને એક બળ શું કરે છે એકબીજાને ખેંચે અને એ ચાક ગતિ કરવાનો છે તો આનું સ્થાનાંતર કેવી રીતે થશે પહેલા ધારો કે ડાયપોલ આમ છે ધીમે ધીમે ડાયપોલ આમ ગતિ કરશે તો એનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે ધારો કે આમ છે ડાયપોલ ધીમે ધીમે સ્થાનાંતર કરે છે તો એનું સ્થાનાંતર કઈ દિશામાં થવાનું છે કોણીય સ્થાનાંતર થવાનું છે એટલે કે આનું શું થવાનું છે સ્થાનાંતર એક્સ આ ડાયપોલ મૂક્યો ધીમે ધીમે આ અંદર કોણીય ગતિ કરે છે બરોબર અને તો આનું સ્થાનાંતર કઈ દિશામાં થશે આ એક્સ અને આ છે થીટા અને ડાયપોલની લંબાઈ કેટલી હોય 2a જેટલી અને ડાયપોલ મોમેન્ટની દિશા p બરોબર ડાયપોલ મોમેન્ટની શું હોય ડાયરેક્શન p અને ડાયપોલની લંબાઈ કેટલી હોય 2a જેટલી હવે આપણે શું કરવું પડશે પહેલા x શોધવું પડે કારણ કે ટોર્ક શું છે બળ ગુણ્યા સ્થાનાંતર શું છે બળ ગુણ્યા સ્થાનાંતર બળ તો આપણને ખબર છે કેટલું લાગે છે qe જેટલું પણ આ સ્થાનાંતર x શોધવું પડે ચલો તો આપણે અહીંયા આ ત્રિકોણ લઈ લઈએ આ છે થીટા આ છે 2a જેટલું આ છે x તો આપણે શું શોધવું છે x તો x શોધવું હોય તો શું કરવું પડે sin થીટા લેવું પડે શું લેવું પડે sin થીટા તો sin થીટા ઇક્વલ ટુ sin થીટા બરાબર શું આવે સામેની બાજુ ભાગ્યા કર્ણ sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે x ભાગ્યા 2a અને x ઇક્વલ ટુ શું થઈ જશે 2a sin થીટા શું થઈ જશે 2a sin થીટા બરોબર x બરાબર 2a sin થીટા હવે મૂકી દઈએ f બરાબર શું છે qe જેટલું અને x બરાબર શું મળ્યું 2a sin થીટા એટલે કે ટોર્ક ટાઉ બરાબર qe
2a sin थीटा। टॉर्क શું થયું टाउ बराबर QE 2a sin थीटा बराबर છે। અહીંયા જો કે આ 2a q શું છે ડાયપોલ મોમેન્ટ p શું છે ડાયપોલ મોમેન્ટ p એટલે કે ડાયપોલની ચાક માત્રા છે p તો ટોર્ક टाउ बराबर PE sin थीटा PE sin थीटा અને આ थीटा કોના વચ્ચેનો ખૂણો છે P અને E વચ્ચેનો ખૂણો છે એટલે કે ડાયપોલની ચાક માત્રા અને E વચ્ચેનો ખૂણો છે। અહીંયા જો શું આવે છે sin थीटा તો sin थीटा એ કઈ પ્રોડક્ટ છે क्रॉस प्रोडक्ट ધોરણ 11 માં ભણી ગયા હશે કે ડોટ પ્રોડક્ટ કોને કહેવાય ને cos પ્રોડક્ટ કોને કહેવાય તો A ડોટ B સદિશને આપણે શું લખી શકીએ AB cos थीटा A क्रॉस B શું લખી શકીએ AB sin थीटा तो અહીંયા જો PE sin थीटा શું છે P क्रॉस E શું છે P क्रॉस E એટલે કે ટોર્ક T બરાબર P વેક્ટર क्रॉस E વેક્ટર ટોર્કના આપણા પાસે બે સૂત્ર આવી ગયા टाउ बराबर PE sin थीटा अथवा टाउ बराबर P क्रॉस E बराबर અને ટોર્કનો એકમ ન્यूटन मीटर શું છે ન્यूटन मीटर बराबर तो पहला શું કરવાનું છે આપણે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ ત્યારે એના પર લાગતું રેખીય બળ શું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે પરંતુ એના પર શું લાગે છે કોણીય બળ એટલે કે ટોર્ક લાગે છે તો ટોર્કનું સૂત્ર શું છે બળ ગુણ્યા સ્થાનાંતર તો સ્થાનાંતર કેવું થાય છે અહીંયા કોણીય સ્થાનાંતર થાય છે તો આ x શોધવું પડે x કેવી રીતના શોધ્યું તો sin थीटा बराबर x/2a x ને કરતા બનાવ્યો x બરાબર 2a sin थीटा જે અહીંયા મૂકી દીધું બરોબર 2a q શું છે ડાયપોલની ચાક માત્રા તો P sin थीटा અને P sin थीटा આપણે કેવી રીતના લખી શકીએ P क्रॉस E તરીકે બરોબર તો આ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક ડાયપોલને મૂકીએ ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું છે PE હવે આપણે જોવાનું છે કે એના વચ્ચેનો એંગલ કેટલો હોય જ્યારે આપણે ડાયપોલને તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો પણ કેટલો એંગલ વિદ્યુત આ બંને વચ્ચેનો ખૂણો એટલે કે P અને E વચ્ચેનો ખૂણો કેટલો હોય ત્યારે ટોર્ક શૂન્ય થાય અને કેટલો હોય તો ત્યારે ટોર્ક મહત્તમ મળે બરોબર આ sin थीटा કોના વચ્ચેનો ખૂણો બતાવે છે P અને E P એટલે કે ડાયપોલની ચાક માત્રા અને E વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બરોબર અને એ ટોર્ક કોના પર આધારિત છે P અને E વચ્ચે બનતા ખૂણા પર આધાર રાખે છે બરોબર તો આપણે અહીંયા કેસ જોવાના છે तो केस જોઈએ તો પ્રથમ કેસ કે ટોર્ક મહત્તમ ક્યારે હોય ટોર્ક મહત્તમ તો પેલું કેસ 1 જ્યારે P અને E વચ્ચેનો ખૂણો थीटा इक्वल टू 0 હોય શું હોય थीटा इक्वल टू 0 એટલે કે टाउ बराबर PE sin थीटा અહીંયા थीटा बराबर શું લેવાનું કીધું છે थीटा इक्वल टू 0 હવે sin 0 કેટલા થાય 0 sin 0 શું થાય 0 એટલે કે T बराबर PE sin 0 તો ટોર્ક કેટલો મળશે આપણને 0 એટલે કે જ્યારે ડાયપોલ અને P વચ્ચે ડાયપોલની ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો શૂન્ય હશે તો તેના પર લાગતું ટોર્ક બળ પણ કેવું હોય 0 એટલે કે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે તો 0 ખૂણો ક્યારે બનશે જ્યારે ડાયપોલ કઈ દિશામાં ગોઠવાઈ જશે આ પોઝિશનમાં ડાયપોલ ગોઠવાયેલો હોય એટલે કે
ई અને पी વચ્ચેનો ખૂણો કેવો હોય 0 ત્યારે આપના પર લાગતું ટોર્ક બળ કેવું હોય 0 કેવું હોય 0 બીજો કેસ જોઈએ એટલે કે पी અને ई વચ્ચેનો ખૂણો थीटा इक्वल टू 90 डिग्री हो शू कीधुं छे थीटा इक्वल टू 90 एटले के धारो के विद्युत क्षेत्र आ दिशा में है अने डायपोल आ रीतना गोठवाई गयो छे आ डायपोल की चाक मात्रा पी ऋण थी धन तरफ केवी होय ऋण थी दिशा धन तरफ हवे आ बंने वच्चेनो खूणो केटलो बने छे 90 नो तो sin 90 शुं होय 1 एटले के टाउ बराबर पीई sin 90 અને sin 90 केवुं होय 1 એટલે કે ટોર્ક આપણને શું મળશે મહત્તમ तो टॉर्क केवुं मळे महत्तम मैक्सिमम अहींया शुं मळे छे मिनिमम केवुं मळे छे अहींया मैक्स अने अहींया मिनिमम हवे ज्यारे बंने वच्चेनो खूणो 180 डिग्री होय तो sin 180 बी केटलो होय 0 sin 180 पण केवुं होय 0 तो केस 3 लईए कि P અને E વચ્ચેનો ખૂણો थीटा इक्वल टू 180 डिग्री होय तो टॉर्क केटલું મળશે T बराबर PE sin 180 sin 180 કેવો હોય 0 तो टॉर्क કેવું મળશે 0 એટલે કે જ્યારે ટોર્ક ક્યારે 0 મળે જ્યારે ડાયપોલની ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય ત્યારે ટોર્ક કેવું મળે છે 0 અને જ્યારે ડાયપોલની ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોય ત્યારે પણ 0 મળે છે પરંતુ મહત્તમ ટોર્ક ક્યાં મળશે જ્યારે બંને વચ્ચેનો ખૂણો 90 डिग्री हो एटले के बंने एकबीजाना लंब हशे परपेंडिक्युलर आ बाजू विद्युत क्षेत्र हशे अने आ बाजू टॉर्क हशे तो बंने वच्चेनो खूणो केवो बनी जाए 90 त्यारे टॉर्क आपणने महत्तम मळशे बरोबर क्यारे टॉर्क मळशे महत्तम ज्यारे बंने वच्चेनो खूणो 90 डिग्री होय त्यारे एमसीक्यू में खास करीने आवे छे ज्यारे आनी साथे साथे स्थिति ऊर्जा भी उमेरी देशे अने पछी पूछशे बरोबर हवे આપણે એક બે એમસીક્યુ જોઈએ તો પહેલા ચલો ધારો કે આપણને ટોર્ક આપ્યું છે ટાઉ બરાબર डायपोल ने डायपोल ने 6 गुणिया 10⁴ न्यूटन पर कूलम जेटला समान विद्युत क्षेत्र में मुक्त तेना पर लागतु टॉर्क तेना पर लागतु टॉर्क तेना पर लागतु टॉर्क 8 गुणिया 10⁻⁸ न्यूटन मीटर जेटलू छे કેટલું છે 10⁻⁸ જેટલું ન્યૂટન મીટર જેટલું છે અને P અને E વચ્ચેનો ખૂણો 30 ડિગ્રીનો છે કેટલો છે 30 ડિગ્રીનો તો ડાયપોલની ચાક માત્રા ગણો ડાયપોલની ચાક માત્રા ગણો
શું શોધવાનું કીધું છે આપણને? ડાયપોલની ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ શોધવા માટે આપણે શાનો ઉપયોગ કરશું? ટોર્કના સૂત્રનો ઉપયોગ કરશું. એટલે કે ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. શોધવાનું શું કીધું છે? પી. પી ને કરતા બનાવી દઈએ તો શું આવશે? ટાઉ ડિવાઇડ બાય ઈ સાઇન થીટા. શું આવી છે? ઈ સાઇન થીટા. બરોબર. તો ઈ કેટલું આપ્યું છે આપણને? ટોર્ક કેટલો આપ્યો છે? તો ટોર્ક આપ્યો છે 8 × 10⁻⁸ તો 8 × 10⁻⁸. ઈ કેટલું આપ્યું છે? 10⁻+4 અને સાઇન 30. બરોબર. સાઇન 30 કેટલો હોય? 1/2. એટલે કે P બરાબર 8 × 10⁻⁸ 10⁻⁴ 1/2. સાઇન 30 બરાબર 1/2. ચલો 10 ની 8 માં 10 થી 8 ગઈ કેટલી? 10⁴ 2 ઉપર જશે તો શું આવશે? 8 દુ 16 × 10⁻⁴. અને P બરાબર એક આગળ લઈ લે 1.6 × 10⁻³ કુલમ મીટર. શું આવશે? 10⁻³ કુલમ મીટર. બરોબર છે. હવે એક ટોર્ક માટે આવું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આપણને ધારો કે મુક્ત ડાયપોલની ચાક માત્રા 6 × 10⁻⁸ કુલમ મીટર છે અને પીઈ ની વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. તો ડાયપોલ પર લાગતો ટોર્ક ગણો. ડાયપોલ પર લાગતો ટોર્ક ગણો. બરોબર. તો હવે શું કરવાનું છે? એ સિમ્પલ સૂત્ર પીઈ સાઇન થીટા આ બંને આપી દીધા છે. તો ટોર્ક બરાબર પી કેટલું છે? 6 × 10⁻⁸ અને ઈ કેટલું આપ્યું છે? 10⁴ ઇન્ટુ સાઇન ખૂણો કેટલો આપે? 30 ડિગ્રી. સાઇન 30. બરોબર. તો ટાઉ બરાબર 6 × 10⁻⁴ જશે કેટલી વધશે? 10⁻⁴ સાઇન બરાબર 1/2 તો 3. તો ટાઉ બરાબર કેટલો આવશે? 3 × 10⁻⁴ ન્યૂટન મીટર. કેટલો આવે છે? 10⁻⁴ ન્યૂટન મીટર. એનસીઆરટીમાં આપેલો છે. હવે આપણે એક નીટમાં પૂછાયેલો એમસીક્યુ જોઈએ. તો જે આગળ આપણે ડાયપોલ માટે ભણી ગયા હતા તો નીટમાં એક એમસીક્યુ પૂછાઈ ગયો છે કે ડાયપોલના ઇક્વેટોરિયલ પર એટલે કે વિષુવરેખા પર બનતા વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલની ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હશે? શું પૂછે છે? કે ડાયપોલના ઇક્વેટોરિયલ પર એક આપણે બિંદુવત વિદ્યુતભાર લીધો છે અને તેના કારણે એક વિદ્યુત ક્ષેત્ર બને છે અને એ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની ચાક માત્રાનો વચ્ચેનો ખૂણો કેટલો હશે એ આપણે જોવાનું છે. શું પૂછ્યું હતું? કે ડાયપોલના શું પર મૂકેલા બિંદુવત વિદ્યુતભાર પર બનતા વિદ્યુત ક્ષેત્ર અને
ડાયપોલની ચાક માત્રા ચાક માત્રા વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઓપ્શન એ 180 ડિગ્રી, ઓપ્શન બી 0 ડિગ્રી, સી 90 ડિગ્રી, ડી 120 ડિગ્રી. એકવાર પાઉઝ કરીને જોઈ લેજો, બરોબર. તો આગળના લેક્ચરમાં જ આપણે ડાયપોલના ઇક્વેટોરિયલ માટે આપણે સૂત્ર તારવ્યું હતું, બરોબર. અને ડાયપોલની ચાક માત્રાની દિશા કઈ હોય? તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. કેવી હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. તો ધારો કે આ ડાયપોલ છે, આ વિદ્યુત ભાર છે Q માઇનસ અને આ વિદ્યુત ભાર છે Q પ્લસ, બરોબર. અને અહીંયા આપણે એક બિંદુવત વિદ્યુત ભાર Q નોટ જેટલો લીધો છે. શું લીધો છે? Q નોટ જેટલો વિદ્યુત ભાર લીધો છે. હવે આના કારણે વિદ્યુત ક્ષેત્ર બનતું હતું E પ્લસ આ દિશામાં, અને આના કારણે વિદ્યુત ક્ષેત્ર બનતું હતું E માઇનસ આ દિશામાં, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ આ દિશામાં બનતું હતું E 2E cos થીટા, અને આ sin થીટા શું થઈ જતું હતું? E પ્લસ sin થીટા ને E માઇનસ sin થીટા શું થઈ જતા? એકબીજાને કેન્સલ કરી નાખતા હતા. તો પરિણામ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળતું હતું? આ દિશામાં. હવે ડાયપોલની ચાક માત્રાની દિશા કઈ હોય? તો એ હોય ઋણથી ધન તરફ. કઈ દિશામાં હોય? ઋણથી ધન તરફ. ડાયપોલની ચાક માત્રાની દિશા કઈ હોય? ઋણથી ધન તરફ. અને આના કારણે આ ડાયપોલના કારણે એના ઇક્વેટોરિયલ પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા બને છે? પરિણામ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, કારણ કે આ બંને શું થતા? કેન્સલ. તો આ દિશામાં. તો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ ડાયપોલની ચાક માત્રા કઈ દિશામાં છે? આ દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 180 ડિગ્રી, કારણ કે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં છે. એક આ બાજુ જાય છે, એક આ બાજુ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 180 ડિગ્રી. કેટલો બનશે? 180 ડિગ્રી. તો રાઈટ આન્સર કેવો હશે? 180 ડિગ્રી. બરોબર છે.